સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 નું ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય, રિલેશન અને ફંક્શનના આપણે ગુજ સીઈટીના ક્વેશ્ચન સોલ્વ કરીશું, જે બોર્ડમાં પૂછાઈ ગયા છે. તેનો પહેલો ક્વેશ્ચન છે ગણ 1 2 3 પરનો સંબંધ એસ, જેમાં 1 2 2 1 અને 2 3 એ આપણે 4 ઓપ્શન આપ્યા છે. પારંપરિક નથી, સંમિત છે, સ્વવાચક છે અને સામ્ય સંબંધ છે. આપણે આ ક્વેશ્ચન ચાલુ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો, ગુજ સીઈટી ની અંદર સ્ટાન્ડર્ડ 12 ના મેથેમેટિક્સના સિલેબસમાંથી જ આ ક્વેશ્ચન આવે છે. તો આપણે સ્ટાન્ડર્ડ 12 ની મેથ્સની બુક જ આપણે તૈયાર કરવાની હશે અને તમારે 40 MCQs છે એને તમારે 1 કલાકમાં કરવાના હોય છે. 2 પેપર હોય છે. એક પેપરની અંદર ફિઝિક્સ અને કેમિસ્ટ્રી હોય છે અને ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં 2 કલાક આપવામાં આવે અને ફિઝિક્સના 40 ક્વેશ્ચન અને મેથ્સના કેમિસ્ટ્રીના 40 ક્વેશ્ચન. અને જે બીજું પેપર છે એમાં મેથેમેટિક્સના ક્વેશ્ચન હોય અને એને 1 કલાક છે અને એના પણ 40 ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના હોય છે. નેગેટિવ માર્કિંગ હોય છે. એક ક્વેશ્ચન રોંગ હોય તો 1/3 એટલે 0.33 નેગેટિવ માર્ક્સ કટ થાય છે. તો આપણે જ્યારે પેપર લખીએ ત્યારે ધ્યાનથી લખીએ કે જેથી આપણા ક્વેશ્ચન જે આન્સર છે એ રોંગ ન પડે, અને જો રોંગ પડે તો આપણા માર્ક્સ જે સાચા છે એમાંથી કપાઈ જશે. એટલે આપણે જ્યાં શ્યોર છે કે આપણો આન્સર સાચો છે ત્યાં જ આપણે ટીક કરશું, એ જ OMRને આપણે સર્કલ કરશું, જે આન્સરને સર્કલ કરશું. ઓકે, તો પહેલો ક્વેશ્ચન આપણે જોઈ રહ્યા છે. ગણ 1 2 3 પરનો સંબંધ આપણને આપેલો છે. હવે તમે બોર્ડની તૈયારી માટે તો તમે આ ચેપ્ટર ગણ્યું જ હશે, એટલે તમને આની થિયરી તો આવડે જ છે, બરાબર? થિયરી કેવા પ્રકારની હતી? ધારો કે આર એ થી એ પરનો સંબંધ, એ થી એ પરનો સંબંધ. આ એ થી એ પરના સંબંધને આપણે એ પરનો સંબંધ પણ લખી શકીએ. એ પરનો સંબંધ બોલું કે એ થી એ પરનો સંબંધ બંને સેમ સંબંધ છે. હવે સંબંધ એટલે શું હોય? તો કે જે ગણ એ છે ને, આ એ થી એ પરનો સંબંધ, તો એ શું છે? તો કે એક ગણ આપેલો છે, બરાબર? આ ગણ પર સંબંધ છે, એટલે આર છે એ ક્રોસ એ ની ક્રમયુક્ત જોડ છે. એ ક્રમયુક્ત જોડમાંથી થોડી જોડ લખેલી હશે, એટલે આર એ ક્રોસ એ નો શું હશે? ઉપગણ હશે, બરાબર? તો આર ની અંદર જે પણ તમે જોડ લખેલી હશે ને, ક્રમયુક્ત જોડો, જેવી રીતે અહીંયા લખી છે 1 2 2 1, તો એ જોડની અંદર જે પહેલો સભ્ય છે એ તમારો પહેલો ગણ એ, અને બીજો સભ્ય છે એ તમારા બીજા ગણ, અહીંયા બીજો ગણ પણ એ છે. તો પહેલો સભ્ય ગણ એ માંથી લેવાનો, એ ગણ એ થી બહાર જવાનું નહીં. બીજો સભ્ય બી જે આન્સર હશે એ પણ ગણ એ માંથી જ આવવાનો છે. એ થી બી લખેલો હોય તો બીજો સભ્ય બી ગણમાંથી આવશે, બરાબર? તો આવી રીતે તમને આ સંબંધ અહીંયા આપેલો છે. હવે એમાં પહેલી પ્રોપર્ટી છે સ્વવાચક સંબંધ. સ્વવાચક સંબંધ, સ્વવાચક સંબંધની અંદર શું હોય વિદ્યાર્થી મિત્રો? તમારી પાસે જે આર છે, અહીંયા લખ્યો છે, આપણે અહીંયા ઘણીવાર એસ થી પણ લખીએ છીએ સંબંધને, તો એ આર ની અંદર જે ક્રમયુક્ત જોડ છે એમાં તમારે શું જોવાનું કે આ જે ગણ એ છે એના દરેક સભ્ય માટે XX નામની જે ક્રમયુક્ત જોડ છે એ સંબંધ આર માં હોવી જોઈએ. તમારી પાસે જે ગણ પર આ આર વ્યાખ્યાયિત થયું છે એ ગણના દરેક સભ્ય વાપરવાના, બરાબર? જેટલા બી સભ્ય હોય આ ગણ એમાં, એ દરેક સભ્ય માટે તમારે XX નામની, એટલે કે સ્વવાચક, એનું જ પ્રતિબિંબ, આ જે પૂર્વ પ્રતિબિંબ, એનું જ પ્રતિબિંબ એમાં દેખાવું જોઈએ. તો હવે આ દાખલાની અંદર મારો ગણ શું છે? 1 2 3. હવે મને સ્વવાચક હોવું હોય તો શું કરવું પડે? કે 1 નામની પેર
વન નામની પેર અહીંયા હોવી જોઈએ. પછી ટુ તો કે ટુ નામની પેર પણ જોઈએ. અને 3 છે તો 3 નામની પેર. એટલે કે ત્રણ સભ્યની મને ક્રમયુક્ત જોડ એની સાથેની જ હોવી જોઈએ. એટલે 1 પણ હોવું જોઈએ, 2 પણ હોવું જોઈએ અને 3 પણ હોવું જોઈએ. તો અહીંયા 1 બી નથી, 2 પણ નથી અને 3 પણ નથી. એટલે સ્વવાચક સંબંધ તો નથી જ. ઓકે, ખ્યાલ આવ્યો? તમારી પાસે જે ગણ પર તમારો સંબંધ વ્યાખ્યાયિત છે એ ગણના બધા જ સભ્ય માટે જોવાનું. બધા જ સભ્ય માટે એની સાથેની જ ક્રમયુક્ત જોડ તમારા સંબંધમાં એસ માં અથવા આર લખ્યો તો આર માં આવેલી હોવી જોઈએ. હવે બીજો સંબંધ છે સંમિત સંબંધ. હવે સંમિત સંબંધની અંદર તમારે શું જોવાનું કે તમારે સંમિત સંબંધમાં એ જોવાનું કે જો XY નામની ક્રમયુક્ત જોડ જો R માં હોય તો તમારે YX ને જોવાનું કે YX પણ R માં હોવી જોઈએ. XY અગર R માં છે તો જ તમારું YX R માં હોવું જોઈએ. જ્યાં XY છે એ બધા A માંથી લીધેલા છે. બરાબર? એટલે તમારે હવે ત્યાં બધા સભ્ય માટે બધો નથી કરવાનું. તમારી પાસે જે સંબંધ આપ્યું છે એમાં ક્રમયુક્ત જોડ આપેલી છે. એ ક્રમયુક્ત જોડ ધારો કે 1 2 છે તો 2 1 જોઈએ ઊંધી. XY છે તો શું જોઈએ છે YX. તો એવી રીતે અહીંયા 1 2 છે તો 2 1 જોઈએ. તો 2 1 તો છે જ, પણ 2 3 માટે શું જોઈએ? 3 2 જોઈએ. તો 3 2 આમાં લખેલી નથી, એટલે એ સંમિત સંબંધ પણ નથી. જોવાથી જ મને ખબર પડી ગઈ. બરાબર? પહેલાની અંદર શું છે કે 1 1 હોવું જોઈતું હતું, 2 2 હોવું જોઈતું હતું, 3 3 હોવું જોઈતું. જો આ ત્રણેય જોડ એસ માં હોત તો તમે કહેત કે આ છે સ્વવાચક સંબંધ છે. પણ એવું તો થયું જ નહીં. બરાબર? એક પણ સભ્યની કોઈ જોડ એની સાથેની જોડ છે જ નહીં. એટલે એ સ્વવાચક સંબંધ તો નથી જ. સંમિતમાં શું જોવાનું તો કે સંમિતની અંદર તમારે સંબંધની જે ક્રમયુક્ત જોડ આપી છે એમાં જોવાનું. 1 2 છે તો 2 1 છે. બરાબર? ઓપોઝિટ રિવર્સ પેર. 1 2 છે તો 2 1 છે. યસ. 2 3 છે પણ 3 2 છે. તો કે 2 3 તો અહીંયા તમે લખી શકો this is does not belong to therefore આ સંબંધ. કોઈ પણ એક એક્ઝામ્પલ લખો તો ઇનફ. એક જ બતાવો કે આ રોંગ છે એટલે આખું રોંગ. બધું લખવાનું હોતું જ નથી કે 1 belongs to A પણ 1 1 R માં S માં નથી. એવી જ રીતે 2 3 છે એ S માં છે પરંતુ 3 2 નામની પેર S માં નથી અને તેથી સંમિત સંબંધ નથી. ખતમ વાત. હવે જુઓ, આ સંમિત પણ નથી. બરાબર? અને સ્વવાચક તો નથી, તો એ સામ્ય સંબંધ પણ ન કહેવાય. બરાબર? એ પહેલા એક બતાવો. ત્રીજું પરંપરિત સંબંધ. હવે પરંપરિતની અંદર પણ સેમ જ થિંગ થવાની. પરંપરિતની અંદર પણ તમારે શું કરવાનું છે તો કે તમારે જોવાનું કે XY નામની પેર તમારે તમારા સંબંધ વાળા ગણમાં આપેલી છે. YZ નામની પેર સંબંધ વાળા ગણમાં આપેલી છે. જો આ બંને ક્રમયુક્ત જોડ હોય, જો XY R માં હોય અને આ Y જેનો બીજો ઘટક છે એ પ્રથમ ઘટક બને એવી ક્રમયુક્ત જોડ અહીંયા હોય. બરાબર? R માં છે અને ઇમ્પ્લાઇઝ જો XZ પણ R માં હોય. હવે આનો ને આનો સંબંધ X અને Z તો કેવો સંબંધ કહેવાય? સંમિત સંબંધ. પરંપરિત સંબંધ. તો પરંપરિત સંબંધ કહેવાય. બરાબર? સ્વવાચકની અંદર તમારી પાસે જે ગણ પર જે તમારો સંબંધ વ્યાખ્યાયિત છે એ આખા ગણ એ ગણના બધા સભ્ય વાપરવાના. પરંતુ સંમિત અને પરંપરિતની અંદર તમારે સંબંધની અંદર જોવાની ક્રમયુક્ત જોડ આપી છે. બરાબર? એ ક્રમયુક્ત જોડ આપી છે એમાં જ જોવાનું કે એના માટે જ કામ કરવાનું. હવે 1 2 છે. બરાબર? હવે આ બીજો સભ્ય
ટુ છે અહીંયા, એ અહીંયા પ્રથમ સભ્ય હોય એવી કેવી પેર છે? 2 1 છે. તો આ બંનેની જોડતી તમારી પેર કઈ? 1 1. એ આર માં એસ માં નથી. હવે એસ માં નથી મીન્સ વોટ? સંબંધ પારંપરિક નથી. તો તમારો આન્સર આવ્યો તેથી સંબંધ પરિત નથી. બરાબર. એવી જ રીતે કોઈ બીજી પેર છે? ના, બીજી પેર તો આ રીતે બનાવી શકાય. 2 1 વાળી 2 2 1 1 2 is 2 2. બસ તો 1 1 નથી. 2 1 અને પછી જોઈએ આમ બનાવીએ 2 1 1 2. પરંતુ આ બંને પેર તો આર માં છે, એસ માં છે. બરાબર. પરંતુ 2 2 છે એ એસ માં નથી. તેથી સંબંધ કેવો છે? પારંપરિક નથી. તો આ તમારો આન્સર રેડી. બરાબર. તો આઈ થિંક તમને આ સ્વવાચક આ ત્રણેય સંબંધ સમજમાં આવી ગયા. અને જો એ પર આ ત્રણેય જો પ્રોપર્ટી સેટિસ્ફાઈ થતી હોય, સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ, પારંપરિક, તો તમે કહી શકો આર એ સામ્ય સંબંધ છે. બરાબર. તો આર એ સામ્ય સંબંધ છે. તો અહીંયા તો આ બે જ પ્રોપર્ટી નથી તો પછી ત્રીજીનો તો સવાલ જ સામ્ય સંબંધ નથી. તેથી તમારો આન્સર છે એ પારંપરિક નથી. તો આઈ હોપ કે સ્ટુડન્ટ તમને આ MCQ સમજમાં આવ્યો હશે. જરા વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો.